ઓહો હો, કેટલા વર્ષના? 48. ઓકે, 48 વર્ષનો બાબો. વાહ વાહ, ક્યાં હતા તમે ભાઈ? ગુજરાતમાં જ છે. બહુ સરસ. એટલે આ પહેલી વાર મારી પાસે. હા, એક મહિનાની આવક કેટલી છે? 70-80 હજાર. આ મોગલની કૃપા સાહેબ. ધન્યવાદ દોસ્ત. 70-80 હજાર રૂપિયા મહિને કમાય છે અને માને પાળે આવીને બેસે છે. તાળીઓથી વધાવો મારા બાપ. હા, તમે શું કરી શકો? નિરાશાને એક બાજુ પાટું મારીને મંજિલ સુધી પહોંચાડી શકવાની કોઈ ઉર્જા આપે તો આવા માણસો આપી શકે. ઘણા હાથ ફૂટના છે ને, દેજો બાપા દેજો. અત્યારે કોકના લગ્નમાં જાય તો એમ થાય ભાઈ ભાઈ કેવા ડેકોરેશન હે બાબુ. ડાયાબિટીસ હોય ઈ દહ ઢેફલા ખાઈ જાય. બોલો, કારણ કે પીરવા વાળા જ મુંબઈ થી આવ્યા હોય. પીરસનામ છે તાણ કરે ને, લાય લાય ગગી, તને ના પડાય, મરી જાય ગગી નો દીકરો. અને આમાં ઘણા એવા પડ્યા હજી લગ્ન કરવા નથી મળતું. પાને રમે તો રાણી નથી આવતી. હા, પાનામાં રાણી નો આવે, નહીતર બિચારો એનામાં ભાગમાં ગુલાલ અઠ્ઠા. એટલે તો ભોઠા પડે. બોલો, ટિકિટ પ્રમાણે ભાષા સાંભળવા મળે ને ભાઈ. ન્યા લઈ આવો આપણા ભાવનગર ડેપોમાં. ભાવનગર ખોખા પ્લેટફોર્મ નંબર 2 ઉપર ગાવું ઊભી થાય તો ઈ આવશે. ડ્રાઈવર પદુભા કેન્ટીન માલી એની બસ ઉપર જાય. ન્યાલી તમે તળાજા ડેપામાં વહી આવો. તળાજા ગોપનાથ વાયા ઉસળી. સ્થળ ફરે એટલે એ બોલી ફરે. કઈ 5 રૂપિયાની ટિકિટમાં કૃપયા ધ્યાન દીજે સાંભળવા મળે. એને હાટું 25,000 ખર્ચવા પડે. એક ભાઈ મને પૂછેલું, મને કે અમુક કલાકારો પીવે બહુ. મેં કીધું એ અંદર હું નાખે એ હું જો, બહાર હું કાઢે એ જોઈ લે ને. તારે તો જે મૂળ તો સાંભળવું છે ને. ગાય છે સારું ને, બસ એની પરિસ્થિતિ. પ્રાઇવેટ ધંધામાં કોઈએ પડવું નહીં. આ દુનિયા પોતપોતાની રીતે અંગત જીવતી હોય. જાહેર જીવનમાં હું તમે રસોડું જોવા જાઓ ને સાહેબ, 5 સ્ટાર હોટલનું, અને એ રસોડામાં બનતું હોય ને એ પછી જમી નો એકો. કેવા પેકિંગમાં આવીને બહાર આવ્યું છે, કેવા જમી લે છે બર્ગર ને પીઝા ને. પણ કેમ બને છે જોયું? કેટલું માખ્યું મરે એમાં. નહીં, પેકિંગ સારા હોવા જોઈએ. અને આ દુનિયા પેકિંગ ને જ પૂજે છે ને. એટલું થઈ જાય કે એવું આપણે નથી કરવું, એટલે ટાટર પડી જાય. હો હાવ. હા, કારણ કે આપણે હરક પુદુડા તો હોય જ. બાપુ તમને આવી ન ખબર હોય કે અમારી સંસાર કી બાત હૈ. ખાલી ઘરના એવું કીધું હોય ને કે આ કલરના જબામાં તમે બહુ સારા લાગો છો તો વી હિવડાવી નાખ્યા હોય. અત્યારે તો અમે એડવાન્સ હતા, બહુ મોટી ઉંમરના ને બેઠા હોય એટલે અમે એની પાસે, અમે તેથી નાના એટલે અમે એની ખડકીમાં ગળે ને તેને ખબર પડી જાય કોઈક જોર આવવા વાળો આવ્યો. એટલે અમને અગાઉ મળે પૂછો, છોકરા હું ખાવું? અમે કે શીરો. એટલે તરત દાણા જોઈને એમ કહી દે કે કાલે દિયાથમી જાય, આરતી તાણું ચાલુ થઈ જાય એટલે 2 કાહાની તાહળીયું ભરી અને શમશાને શીરો મૂકી આવી છે. અમે શમશાનની વાહે નેરામાં અમે વાટે બેઠા હોય. બાપ ના હું હા જરાય ખોટું હોય. ઓલો શમશાનમાં આમ લીટો કરે ગોળ, એમાં 2 તાહળીઓ મૂકે અને પાછા અમારે ભવા એમ કહેતા કે એ તાહળીઓ મૂકી અને રોડે સડીને ત્યાં સુધી પાછું વાળું ન જોતો, અને રોડે સડીને પાછું વાળું જોજે. જો ત્યાં તાહળિયું ન હોય તો માની લેજે તારું કારણ ગયું.
અને અમે હડપ દિન જે તાહળિયું લઈ લેતા અને ઈ નેરામ બેઠા બેઠા શીરો ખાઈને ઓલાનો એમ થઈ જાય કે લઈ. અને અત્યારના તમે લગ્ન જો ડેકોરેશન એવા હે રાજા મહારાજાઓ પાસે સાહેબ બગ્યો એ પોશાક પહેરતા ઈ બેન્ડ વાદા વાળા પહેરા ધમક ધમક એ ઇન્દ્રની અપસરાઓ જીતલા ટૂંકી પડે એવી તો કેટરસમાં પીરસવા આવે ડાયાબિટીસ વાળા બબે ઢેફલા ખાઈ જાય પાછા કે લાઈવ લાઈવ ગગી તને થોડી ના પડા હે આ વાણિયા પતિ પત્ની બાત તો તમે જોયા બહુ મજા આવે તમે છો કૂતરા જેવા છો તાવળે એવું કે તું બિલાડી જેવી છે હબાહબી નો આવે. પણ મને એ થાય કે લગ્ન પછી પતિ પત્નીનો ભાવ કેમ ઘટતો જાય વાતા લગ્ન પેલા તો હજી વ્યવહાર નો છે કેવી વાતો કરતો હા હાલો 5 મિનિટના ફોનમાં 15 વાર બોલે કાંઈક તો બોલ ચંપો નામ બદલાવી નાખ્યો ન્યાય કાંઈક બીજું હોય ને આ કાંઈક કહેતો હોય ઈલુ 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 હા ઈલુ અને આમ ઓલી કરવી જાય ને આપણે ઓલી તો ત્યાં તો કે હા બકા લે એક જમાઈએ 15 દી પછી ફોન કર્યો અને સાસુને લગ્ન પછી 15મા દિવસે એની સાસુને ફોન કરીને એટલું કીધું સાસુમાં કે હા હું 15 દી પહેલા પરણીને નીકળ્યો ત્યારે તમે મને જે ભલામણ કરતા હતા કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો ત્યારે હું એમ સમજતો હતો કે તમારી દીકરીનું ધ્યાન રાખવાનું કયો પણ 15 દી પછી મને ખબર પડી કે તમે મારું કહેતા હતા કે કુમાર ધ્યાન રાખજો અને પાછું તમે 2 વાર કીધું હતું કે કુમાર અમારી દીકરી ગાય જેવી છે હો ઈ આજ ખબર પડી હિંગડે લીધો ત્યારે. અને અમુક પપ્પા તો ઉપરલી ખીજાવા જ આવ્યો ક્યારે ઘરના વાકમાં આવે ને ખીજાઈ જાવ સાંજે આવ્યો કેમ અત્યારે સુધી ભાખરી નથી બની બપોરે કેમ હજી રોટલી નથી બની અહીં કેટલું એકચ્યુઅલી કામ રહેતું હોય તમારે ફટાફટ એક રસોઈ કરવી એમાં તમે ટાઈમ લગાડો છો. છોકરાનું પરિણામ ઓફિશિયલી વહેલો નીકળ્યો કે આજ મારો છોકરાનું પરિણામ છે આવી ગયો છે રિઝલ્ટ લઈને ઘરે એટલો બધો ક્રોધમાં જ ઘરે આવ્યો છોકરો માર્કશીટ લઈને આટા મારતો તા તો હાથમાં ખેંચી લીધું જોયું તો ગણિતમાં 35 વિષય કોઈ 45% બહાર જ નહીં કેવલ 45%. નીચે જોયું તો આચાર્ય ભાસ્કર ભટ્ટ આ ભાસ્કર હજી જીવે આ અમને ભણાવતો તારો બાપ તું પૂજ્ય ને અમે નાથમાં ભણ્યા છીએ આ 45% લઈને આવ્યા છો હાવ પૂજ્ય ને કેટલા અમે ભણતા ઈ છોકરો કે જૂના ટકમાલી તમારું જ જીડ્યું મારું તો એ 95%નું બેગમાં પીડ્યું. ભાસ્કર ભટ્ટ તો કેદુનો ગુજરી ગયો ત્યાં ઢીલો પડ્યો ખાખા ખોળા નહીં કરવાના જ્યાં વસ્તુ પડી હોય પડી રહેવા દેવાની. હવે પંડના દીકરા પાછા પડે પછી તો હેઠો બે ભલા માણા